હું ખીચડી બનાવું છું, તમે બે ખીચડી ખાઈ લેવો ને. હા મમ્મી, મને ખીચડી બહુ ભાવે, હું ખાઈ લે. ના હો, મારે ખીચડી બીજી નથી ખાવી, આપણે ભાખરી ખાવાની. મારા હાટુ ભાખરી બનાવજે. તો એક કામ કરો, રસોડામાં આવો, લોટનો ડબ્બો આંબી દો. હું હમણાં આવું, લોટનો ડબ્બો ઉતારતો. आप भी ठीक करके देता हूँ. અરે આમ નથી પપ્પા. લા કાઈ નહીં, તો લોટનો ડબરો આમતો હતો ને તો ડબરો જરાક નમી ગયો લોટ. ખીચડી ખાઈ લેવો ને હવે. ના ના, મેં કીધું ને હું ખીચડી નહીં ખાઉં, મારે ભાખરી જ ખાવી છે. બહેનીમ તેલ પતી ગયું, ચાલો ડબ્બામાં તેલ કાઢી દો, ભાખરી મોણ નહીં દેવું પડે. ના ના, એક કામ કર્યો, ખીચડી જ કરી નાખી. એક હારું હું ભાખરી કરવી. લે પપ્પા, તમને ખીચડી ક્યાં ભાવે? તમારે ભાખરી નોત ખાવી? હા, ભાખરી ને સાંજે ભાખરી ન ખવાય, ભારે પડે છે ને. अबे साले પચવામાં અઘરી, ખીચડી હારી. નવલા ખાયલો વડિયાળિયું ભેળિયું મળ્યું એ તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના પીડા તારી સહીરું અરે જ્યાં તારે ટેટુડો લેવો હોય ત્યાં લેજે, બાકી આ વખતે રમઝટના પાસ નથી લેવાના. કેમ નથી જવાનું? હું કેમ નથી જવાનું? માર્કેટમાં મંદી તો જો પેલા. તઈ ભાઈ તમને એકને જ મંદી નડે, આખું ગામ લઈ જાય છે ને બાઈઓને, તમને જ લઈ જવામાં વાંધો આવે. રમઝટમાં જાવું હા, તો પેલા હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે. તમારી ચેલેન્જ તો ઊભી ન ઊભી હોય. હારું કયો હું છે? લીંબુ પાણી તરે લીંબુ થોડીક પાણીમાં તરે તો ડૂબી જાય ને. ડૂબી જાય ને, જોઈએ આપણે. ચાલ. જો આ ડૂબી ગયું. હા, તો ડૂબી ગયો. પણ ચેલેન્જ ઈ છે કે આ લીંબુ પાણીમાં તરવું જોઈએ ઉપર. ઈ થોડું કર તરે, કેમ તરે વળે? ઈ તો ચેલેન્જ છે. 10 સેકન્ડ સુધી આ તારું લીંબુ છે એ પાણીમાં તરશે તો તારા રમઝટના 9 દિવસના પાસ ફાઇનલ. હાલ. હાથનો ઉપયોગ કરવાનો? હાથનો ઉપયોગ નથી કરવાનો. હા, તો વસ્તુનો ઉપયોગ કરી શકે છે. હા, ઉભા રહો. હવે જો તમારી ચેલેન્જ આખરી પૂરી કરવી. આ શું છે? ઈ તમે જોતા રહ્યો ને, હમણાં જોતા રહ્યો, ખાલી જોતા. છે હું પણ આ ગણવા, સેકન્ડ ગણવા. 1 2 3 4 5 6 8 9 દિવસના રંગીનના પાઠની ટિકિટ લાવો. હું તને શું કહું, આ હાથા મેડમની રજા છે ને તો અમારા ઓફિસ માંથી 10 જણા ફરવા જાય તો હું જાવ એમાં ભેગો. હા તો જાવ ને, એમાં હું તમારે ક્યાં રોજ રોજ જવું હોય? હાજો. થેન્ક યુ. ઉભા રહે તો. હા ભલે. તમારા ઓફિસમાં તો લેડીઝ કામ કરે છે ને? હા, કામ કરે છે. તો એમાંથી ફરવામાં લેડીઝ કેટલી હેરે છે? ના એ તમને પ્રેમ કરો છો ને? એમને હરખું કેમ તમને પ્રેમ કરો છો ને? હા, કરું છું. એટલે તું મારા ઘરમાં છો. એમને કેમેરા સામું જોઈને કયો. એમ એમાં કેવાથી શું ફરક પડવા? એમ નહીં, કેમેરા સામું જોઈને કયો, અપ્પુ મારી છે, હું અપ્પુ નો છું. અપુ મારી છે, હું અપુ નો છું. બસ. અને મારું નામ અનુ હોત તો? અનુ મારી છે, હું અનુ નો છું. અને મારું નામ નમુ હોત તો? નમુ મારી છે, હું નમુ નો છું. નમુ નો બનાવીને વહી ગઈ. વળી પાછું શું થયું? પાછું ખરાબ સપનું આવ્યું? શું આવ્યું વળી? મારા 4 છોકરા છે. क्या बात कर रहे रे बाबा? તમે પણ નાટકદાર ન હોય એવા સપના જોયા રાખો. ચારેની માઉ અલગ અલગ હતી. बाहर की लग गयो. એ તમને ખબર છે આંબા લાયલે પાછી આગાહી આપી? અમારે પાછી આગાહી આપી. ये तो लेटेस्ट न्यूज है.
હા હાલો. હા ભાઈ આપણે છે ને ઇકો વેચવાની છે, 2020 નું મોડેલ છે. હા તાત્કાલિકમાં વેચવાની છે. હા એ પણ આંબાલાલે આગાહી કરી એમાં ઈકો હું વેચવીશ તમારે? અરે તને ખબર ન પડે આમાં, તારું તને ખબર નથી. આ ઇકો વેચીને હોડકા લેવા પડશે હવે. આંબાલાલ ની આગાહી છે, ભૂલી ગઈ? આગળ યાદ કર. હા હાલો. હા ભાઈ તાત્કાલિક તું ઝડપથી હાટું કર્યું ગોજ જરાક ગોજ ઝડપથી. હા હાલ. પૂછ્યું એલી આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને કેમ બેઠી? કાઈ નહીં. સોસાયટીમાં કોઈને ઝઘડો થયો? ના ના. રિચાર્જ પૂરું થઈ ગયું? તો થયું છે હું ઈ મોઢામાંથી બાઈક તો ખબર પડે ને. અમાર ફેસબુક ડિલીટ મારી દેજો. કેમ? હું કેમ? કાલ મેં ફોટો મૂક્યો તો અને ઉપર લખ્યું હું કેવી લાગુ છું. તો બોલો નીચે લોકોએ કોમેન્ટ કરી તમારા ઘરમાં આરીસો નથી કે એમાં જોઈ લેવાય ને, અમને શું પૂછશો? क्या बात कर रहे रे बाबा? અપુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલર નું. એ પણ પાછું બ્લેક લેવા નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો સાચી હો, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કેદી ખબર પડશે. રિટર્ન કરી આવો જાવ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકુ ને વાત કરીને? હા ફોન કરો, હું વાત કરું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. प्यारी समझ गई. હે ભગવાન, હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી. अबे साले અરે હું ગાંઠિયા ગોતું છું. ઈ ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. અરે મારો આ બાજી કાલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता. પપ્પા હા બેટા. પપ્પા કેવી રીતના પૈના? પેલા હું આખો પ હતો લાઈક. પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर અડધો પલે. પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો લાઈક. अबे साले શું કરે વાલી? વાસણ ને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા તો હાલો. લાય ટિફિન લા યાર, કે મોડું થાય યાર, કેટલી વાર લાગે? અરે આવું છું. લ્યો એ તમે કઈ ભૂલતા નથી ને? ના મોબાઈલ, રૂમાલ, પર્સ, ચાવી બધું આવી ગયું, કાઈ નથી ભૂલાતું. કઈક ભૂલતા હશો જો ને. ના ના બધું આવી ગયું, કાઈ નથી ભૂલાતું. બહુ તો દાજે હશે હાવ. એ આપણા શેરીમાં ઓલા રાહુલભાઈ નથી, હા. એની ઘરવાળી શિલ્પાબેન છે ને, હા. એને રોજ ઓફિસે જાય ને તે પેલું કરીને જાય. પેલું ઠીક બોલું બાય બાય. અરે યાર બાય બાય નહીં તો લગન કરા પેલા કરે ની. નકરી કેરા પેલા ટેકા ખર્ચા કરે ઈ. મોખા જેવા છે હાવ. હું મોટે જ બોલી પણ એ કિસ એમ કેને કિસ કરીને જાય. હારું લાય હમણાં કરી આવું કે શિલ્પાબેન ઘરે જઈ છે. अबे साले એ ટ્રાય નથી કરવું મારે, તમે જાઓ જાતા હોય ને જાઓ. પણ તો હું કરતો આવું ને ખરાબ હો જાયગા ભાઈ માર. કેટલી વાર લાગી હજી કેમ નહીં આવ્યા હોય? પાછા તો ફોન ન ઉપાડે. ક્યાં હલવાના હશે? એટલે તમે આવી ગયા ક્યારની હું રાહ જોતી હતી અને ફોન કેમ નહોતો પાડતા? એ હું રોઈ રોઈ અડધી થઈ ગઈ. લા પણ શ્વાસ તો લે કે માણાને લેવા દે. રોઈ રોઈ અડધી થઈ ગઈ. હું થયું? એ મેં ન્યૂઝમાં સાંભળ્યું એક ગાંડો માણા પીલાઈ ગયો. મારા તો હવે પેટમાં હાથ પગ ધરી ગયા. તું મને ગાંડો હમાય છો એમ?
તારે જેવી યારે લગ્ન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. 1 મિનિટ ઊભી રહેતી. હાલો. હા કઈ લા પણ કાલ સવારે અમે બે એક ગાડીમાં આવ્યા હતા. क्या बात कर रहे रे बाबा? નો હોય સાચું? હા હા વાંધો નહીં. શું થયું? પેલો ઓલો મારો ભાઈબંધ પક્યો નથી ઈ હારો કોમામાં ગયો. હે હા જોજીને રૂપિયા વાળા બધે જાય. તમે જ મને ક્યાંય નથી લઈ જતા. તમારે ત્યાં ખાલી ચોપાટી લઈ જાવ તો ભીડ પડે. લા પણ કોમામાં ગયો કોમા. હા તો જાય જ ને, રૂપિયા વાળા બધે જાય, દુબઈ જાય ને થાઈલેન્ડ જાય, બધે જાય. તમારે મને લઈ જાવી છે? ભણ હારું ઠોઠું.